નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઇપ અને દંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો. ધોળકા તાલુકાના કૌકા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન સમારોહમાં જમ્યા બાદ ગામના 50થી વધુ લોકોની તબિયત અચાનક બગડતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. લોકોને ઉલટી, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. જોકે બાદમાં તમામની આરોગ્ય તંત્ર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. મતદાર યાદીની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ બૂથ લેવલ અધિકારી ફરજમાં બેદરકારી દાખવે અથવા જાણબૂજીને નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચે BLO માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. આ પગલું મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે. જમ્મુમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણવદેવી મંદિર સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા પડી હતી. શુક્રવારથી જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયું હતું. જમ્મુ કાશ્મીરથી હિમાલય પ્રદેશ સુધીના વિસ્તારોમાં આંધી તોફાન મચી ગયા હતા. સાથે ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું હતું. ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ હતી. પૂંચમાં 100થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. જમ્મુ કાશ્મીરમાં બધી જ ફ્લાઇટ રદ કરી દેવાઈ હતી, જ્યારે શિમલામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જોકે પર્વતીય વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાતા પ્રવાસીઓએ ખુશાલ થઈ ગયા હતા. બિહારમાં શરમજનક પ્રદર્શન બાદ મહાગઠબંધનમાં ભંગાણ થાય તેવા એંધાણ સર્જાયા છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ સાથે છેડો ફાડવાની માંગ કરી છે. નવી દિલ્હીમાં શુક્રવારે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં બિહાર કોંગ્રેસના ધારાસભ્યોએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના બિહારના મોટા લોકોએ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાનમાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 5 લોકોના મોત થયા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે આ એક આત્મઘાતી હુમલો હતો, જે કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસૂદના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયો હતો. થાઇલેન્ડમાં વર્ષો જૂના પ્રાચીન બૌદ્ધ મંદિરમાં કેટલાક વિદેશી પ્રવાસી યોગ કરતા દેખાયા હતા. આ દરમિયાન તેમણે બિકીની જેવા સ્પોર્ટ્સવેર પહેર્યા હતા. તેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેના પગલે મંદિરના મેનેજમેન્ટ ચેતવણી જારી કરી હતી કે આ જીમ નથી, તેથી અહીં અયોગ્ય કપડામાં યોગ કરવા પ્રતિબંધ છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે અત્યંત સફળ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઇશારો કર્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અન્નમ 82 અને ઈશાન કિશનની 76 રનની તોફાની ઇનિંગ્સના જોરે ભારતીય ટીમે રાયપુર T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે કચડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા 209 રનના વિશાળ લક્ષ્યને ભારતે માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ભારતે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિક્રાંત મેસીની આગામી ફિલ્મ વ્હાઇટમાં જેનિફર લોપેઝનું એક સોંગ હોવાની શક્યતા છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ માટે જેનિફરનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની વાતચીત હાલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. આ ફિલ્મ મૂળ અંગ્રેજી અને સ્પેનિશમાં બની રહી છે. જેનિફર તેમાં અંગ્રેજી ગીત રજૂ કરે તેવી સંભાવના છે. ફિલ્મ ભારત સહિત વિશ્વની 21 ભાષાઓમાં ડબ થવાની છે. તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.